તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે અને વેપારી મંડળ દ્વારા પોતાની દુકાનો બંધ રાખવામાં આવી હતી, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સનાળા રોડથી શહેરના નહેરુ ગેટ ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો નહેરુ ગેટ ચોકમાં આતંકવાદીના પુતળાનું દહન કરી આતંકવાદીઓ સામે આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। કઈ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આપણે શું કર્યું મોરબીમાં? આપણે જે સમગ્ર સનાતન હિન્દુ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં સંગઠનની આગેવાની નીચે જે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુથી લઈને જે નહેરુ ગેટ ચોક લગીને મૌન રેલી કરવામાં આવી હતી। ત્યારબાદ જે સૂત્રોચ્ચાર કરીને જે આતંકવાદીના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં સમગ્ર હિન્દુ સમાજ જોડાયેલી હતી અને સમગ્ર હિન્દુ સંગઠન જોડાયેલા હતા। આજે કઈ પ્રકારની કઈક શપથ લેવામાં આવી છે અને કેટલા લોકો જોડાયા છે અને બંધમાં કેવો પ્રતિસાદ મળ્યો? જ્યારે આ ભારત દેશમાં આતંકવાદ જે શરમચીરમાં ભોગ્યો હોય અને જે ધર્મને આધીન અને ધર્મ પૂછીને જો ગોળી મારવામાં આવતી હોય તો હકીકતમાં ધર્મ પૂછીને જે વસ્તુ લેવામાં આવે એ હકીકતમાં અમે સ્વીકાર કરવા માંગીએ છીએ અને આ આતંકવાદને મુંહતોડ જવાબ દેવા માંગીએ છીએ કે આઈના રહેતા આતંકવાદને જે પ્રવૃત્તિને જે માન સન્માન આપીને જે સાચવવામાં શરણાર્થીઓને સાચવવામાં આવે છે એ લોકોને પણ સરકારને મારી નાખવા જોઈએ, અમે એવી રજૂઆત કરીએ છીએ। અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ જે ધર્મ પૂછીને જે ગોળી મારવામાં આવી એનો બહિષ્કાર કરશે એવી શપથ લેવામાં આવી। ચેતન પાટડિયા, મોરબી બજરંગ દળ સંયોજક। જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય શ્રી રામ। આજે અહીંયા મોરબીમાં કઈ પ્રકારનો કાર્યક્રમ થયો અને કેટલી સંખ્યામાં વેપારીઓને લોકો જોડાયા? પેલા તો બહુ ઘટના જે બની એ દુઃખની વાત છે કે આપણા હિન્દુ ભાઈઓ પીઠાવી જે ભાઈઓ જે મૃત્યુ પામ્યા એના ભાગરૂપે મોરબી જિલ્લામાં તમામ વેપારી એસોસિએશન તમામ સંસ્થા આજે મોરબી બંધ રાખીને જોડાયા અને મૌન રેલીમાં મને એવું લાગે કે આક્રોશ ઘણો બધો આક્રોશ હતો, લગભગ ઓછામાં ઓછા 2000 માણસો મૌન રેલીમાં જોડાયા અને સમગ્ર મોરબી એની મેરાએ ભાવનાથી જે બંધ રાખ્યું છે એ બહુ મોટી વાત છે। અને બીજું આ જે બન્યું છે એને સમગ્ર મોરબી જિલ્લો વખોડી કાઢે।